વાહ કાંતિ વાહ, એલા જલસો કર્યો એ. હા હા, અને મારા બધાય ખરેખર મોજમાં, નકર અમારે મોજ તો હોય પણ ઓલી હોય. પણ આ ખરેખર એક આનંદ હતો. અને રિંકલબેન પરમાર એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી. વાહ. હવે આ ઘોડાનું કઈક કરો. 4 રૂપિયા છે. આપો એક બાઉલ આપો આ બાજુ. કઈ નથી ને હું આ બાજુ ફરી જાઉં. હા, અને આ લોકોને મસ્ત એક ચા પાઈ દો હોય તો. શાનું કોણ બોલ્યું? અટાણે શા કાંતિમાં કોઈ પીવે? ભાળ બોલ્યા છો કોઈ? તે કીધું શાનું ઓલા? હે? હા, કાંઈ વાંધો ન હોય તો આમ જો કાંઈ આપણે એવું કાંઈ નથી હો. હે આવે? હા તો વાંધો નહીં, આવો જ. આ અમારે માગવાની સ્ટાઇલ છે. બસ એ હવે હું એટલે ભેગા કહી દે પછી. એટલે બહુ થઈ ગયા. ના ના કાંઈ વાંધો નહીં, ભલે એમ. વાહ વાહ, બસ હવે બસ એટલે ભલે પડ્યા, ભર્યું ભર્યું લાગે નીચે વીણો. વાહ વાહ, હા તમે આટો બીટો મારો. ખૂબ સરસ મજાનો આજનો આ આનંદ. હા, પાછા આવજો, હજી બીજો રાઉન્ડ આવશે. ઘનશ્યામભાઈ એકવાર એમને જોરદાર તાળીઓથી વધાવો. ઘનશ્યામભાઈ વકીલ અને ઘનશ્યામભાઈ ખજાનચી. આમ તો બે ખજાનચી છે, પાંચ પાંચ બે ઘના બેઠા. એટલે બે ઘનશ્યામભાઈને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે રહોડામાં ઈવડા ઈ છે, એને ખબર હોય કેટલું મીઠું નાખવું. હા, એટલે ખૂબ સરસ મજાની એ લોકો ન્યાય સેવા કરે છે. અને હજી કદાચ કોઈને સૂટા જોતા હોય તો એ આપશે. બાતા દઈને સૂટા લેજો. ઉધાર ધંધો બંધ છે. હા, આ તો ગામ છે અને ગામમાં તો હાલે. હા, અને એ બધાને ઓળખે પાછા. અને વકીલ છે એટલે એ તો લગભગ કેસ કબાડા કરીને કાઢવી લે. હા, એટલે ખૂબ સરસ મજાનો આજનો આ કાર્યક્રમ આપ મન ભરી અને માણો છો. અને આ લોકો આવી જાય ત્યાં સુધી આપણે આનંદ કરીએ. હા, અને આ જે છોકરાઓ, આ ઓલો નાનો છોકરો, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સરસ મજાની મહેનત કરી છે. ને ખરેખર અહીંયા આવીને તમે ઉડાડો તો ખરા, પણ ભેગા કરવા વાળા જોઈ ને, એટલે એની યથાર્થ મહેનત છે. એકવાર જોરદાર તાળીઓથી આ બધા મિત્રોને વધાવો. ખૂબ સરસ મજાની સેવા કરે. અને એ નોટું પાછી હરખી હરખી લઈ જાય. નકર ભેગા તો કરે પણ આમ કરે, સમજે, આમ આમ કરીને પછી નાખે. એનું કઈ નક્કી ન હોય. પણ આ ભેગા કરવા વાળા હારા છે. અને ઘનશ્યામભાઈ, હું તમને વંદન કરું. મારા નવી નોટ ગોતી તમે. નકર આવો અમારા ડાયરામાં એ કોઈ નવી 10ની તો જોવા મળતી જ નથી. પણ આણે ઘરનું મશીન છે. હાવ કોરે કોરી લાવ્યા બોલો. હા હા, પણ ખૂબ સરસ મજાનો આ બધાયનો સહયોગ છે, ત્યારે આવું ધર્મનું કાર્ય થાય છે. અને પૂજ્ય મહંત બાપુને આપણે અહીંથી વંદન કરીએ કે એમના નેજા નીચે હનુમાનજી મહારાજના મંદિરે આપણે આજે કાર્યક્રમ ગોઠવો છે. એકવાર જોરદાર તાળીઓથી કાંધી ગામના ભાગ્યને આપણે વધાવી. હા, મારા રામની રચના એનો પાર માનવ શું પાવે. ભલે ને આકાશે વિમાન ઉડાવે, પણ રામની અજબ રચના એનો પાર માનવ શું પાવે. હે, આ તો ભગવાન રામચંદ્ર મણીની કૃપા હોય ને તો આ બધું ભેગું થાય. નકર એટલું માણસો. હા, અને એ આવો આનંદ કરવો એ કઈ જેવી તેવી વાત છે? એ તો બધો પરિવાર અહીંયા ભેગા થયા હોય. આ કથિરિયા પરિવાર છે, સોજિત્રા પરિવાર છે, આપણે ગજેરા પરિવાર છે, આપણે સરપશ્રી સતુભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. ખૂબ સરસ મજાનું આ નકર ભેગું કરવું નહીં. મેં કીધું એમ એક સત્યનારાયણની કથા કરો તો હા હસડી જાય. અને આ તો આવું સરસ મજાનું રામચરિત્ર માનસ. અને આખા ગામે આયોજન માથે ઉપડી. કારણ કે આમાં બધાય સ્વયંસેવકો છે, આમાં કોઈ મેન નથી. ઘણા ખરા હું જ્યાં સુધી ધારું છું ત્યાં સુધી બધા એની હાથે વ્યવસ્થા કરી લે. હા, એટલે ઈ એક મોટી વાત છે. નકર કાર્યક્રમો તમે દરેક જગ્યાએ કરતા હોય, પણ બોલ્યા કે અમારું નામ ન આવ્યું. આમાં એવું કોઈ નથી. આ તો મેં ઘનશ્યામભાઈને કીધું, મેં કીધું તમે આગેવાનમાં 5 જણા હોય એના નામ તો આપો મને. કે આમાં બધા આગેવાન જ છે.
હા, કોઈ નાનું નહીં ને કોઈ મોટું નહીં, પણ છતાંય મેં કીધું 5 નામ તમે આપો, એટલે ઈ મને 5 નામ એણે આપ્યા છે. બાકી આમાં હા બને ત્યાં સુધી બધાય તન મન અને ધનથી સેવા કરીશ. અમારે ત્યાં સત્યનારાયણની કથા હતી ને, તો ઓલો આરતી દેવા વાળો આવ્યો. પેલા દૂધ આવ્યું, વાહે આરતી વાળો રહી ગયેલો, તો આરતી દેવા માટે આવ્યો ને, બધા આમ આમ કરતા હતા ને એ ધૂપ લેતા હોય એટલે પરસાદીના પૈસા નાખે અંદર, દાદાને થાળીમાં થાય. હા, તો એમાં એક બાપા બેઠા હતા ને, એને એક જણા આમ આરતી આવી ને, એટલે આગી આરતી એટલે પાછળ બેઠો હતો, એટલે એને ખબર નહીં, આમ આગો હતો ને, એટલે બાપાને એને પૈસા આપ્યો. એ કે તમે આરતીમાં નાખી દો ને, એને ત્યાંથી આમ ધૂપ લઈ લીધો. એટલે બાપાએ આમ નાખતા નાખતા થાળીમાં આમ જોયું ને, તો 2000ની નોટ. ઘડીક તો બાપાને એમ છું મળું 2000ની નોટ, આ ઘણી આ બંધ થઈ પહેલાની વાત કરું તમને, 2000ની નોટ એમ. ઘડીક તો વિચાર કર્યો, પછી બાપાએ મૂકી તો દીધી, પણ પછી આમ વાહે વળીને મોઢું જોઈ લીધું, પછી ત્યાં કંઈ કીધું નહીં. પછી ડેલીની બહાર પ્રસાદ લઈને નીકળે ને, ત્યાં ઓલા ભાઈનો હાથ પકડ્યો. એ કે હે મોટા, તે કે 2000ની નોટ થાળીમાં નાખવી જોઈએ, બધા કદાચ કે નાખતા હોય, પણ એ કે રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા વધીને 50 રૂપિયા આરતીની થાળીમાં સત્યનારાયણમાં 50 રૂપિયાની નોટ આવે, વધીને 100ની આવે. તે 2000ની નાખી. એ કે મારા ક્યાં હતા? તમે ખિસ્સામાંથી કાઢ્યા ને, એમાં તમારા ખિસ્સામાંથી પડી ગયા ને, એ મેં તમને અંબાવ્યા. તે બાપાને પરસેવો વળી ગયો કે મારા હતા. આમાં મળ્યા કરો. હા, એટલે આમાં કોણ કઈ ક્યાંથી ક્યાં નીકળી જાય એનું કઈ નક્કી ન હોય. કે મેં તો તમારા તમને અંબાવ્યા. હા, મજા આવે પ્રોગ્રામમાં. અમુક માણસો અમને એવા મળી જાય. હા, સવાલ બહુ સારા પૂછે. એક છોકરો મારા પ્રોગ્રામમાં આવ્યો, કાલું બોલ્યો. મને કે સંજયભાઈ તમે ગામલે પ્રોગ્રામ કરો. મેં કીધું હા, હું રાજી બહુ થયો. નાનકડું છોકરો આપણી યારે કાલી ગેલી ભાષામાં વાત કરે ને, આપણને મજા આવે. એનો છોકરો 22-24 વર્ષનો થાય ને કાલું બોલતો હોય, જોવા આવ્યો હોય ઈ કે એમ ટપાલ લખશું. અમુક ઉંમર હોય, તમે જો નાનકડું છોકરું હાથમાં ગુલ્ફી લઈને ભાગે, ઈ છોકરું રૂડું લાગે, ગુલ્ફી રૂડી લાગે, ઈ દોડ્યો જતો હોય, રસ્તો રૂડો લાગે. હું કામ? ઈ એની ઉંમર, ઈ એની સીઝન. હવે એની ગુલ્ફી લઈને જો કોઈ ભાભો ભાગ્યો હોય, આમ ગુલ્ફી રાખી હોય, કોણીએ રેગેડા ઉતર્યા હોય, ધૂળની ડમરીઓ સડાવે જતો હોય, નો ગુલ્ફી હારી લાગે, નો ભાભો હારો લાગે, નો રસ્તો હારો લાગે. આ લુગડું પહેરીને જૂનું થાય અને આપણે શું કહી ગાભો. માણસ 70-80 વર્ષ વટી જાય શું કહી? આ બાજુ થોડા છે પણ અવાજ કેટલો આવ્યો ઈ તો જુઓ. ઈ કે ભાભો, પોતે ડોશી. એક ડોશીમાં પાણીપુરી વાળા લારીએ ગયા. ઈ કે એક પાણીપુરી આપજે. તો એટલે પાણીપુરી આપીને તો પાણીપુરી મોઢા મૂકીને મોઢું ભેગું કર્યું, દાંતને પિચકારી થઈ. બોલો, હા મેં ઉભો તો એના લુગડા ભરી મૂક્યા. ઈ કે માળિયા ન ખવાય. કે મને પાણીપુરી ખાવાનું મન થયું. કે આ ઉંમરે પાણીપુરી ખાવાનું મન થાય ને તો પાણીપુરી જ્યુસ કરી અને પી લેવાય. આ માથાકૂટ ન કરાય. હા, ખરેખર મજા આવે. ઈ છોકરો મારા પ્રોગ્રામમાં આવ્યો, કાલું બોલ્યો. મને કે સંજયભાઈ તમે ગામલે પ્રોગ્રામ આપો. મેં કીધું હા. મને કે મારે એક સવાલ પૂછવો. મેં કીધું બોલ. મને કે પતિ પત્ની કોને કહેવાય? હવે મેં કીધું તું નાનો એવો અને તારે જાણીને ક્યાં જાવ? તો મને કે અમે મોટા થવાના ને. મેં કીધું ભણવા જાશો? મને કે આ ભણવા જાવ છું. મેં કીધું તારી પાસે પેન છે? પેન? મને કે આ પેન છે. ખીચામાંથી પેન કાઢી. મેં કીધું જો આમાં રિફિલ છે ને, ઈ પત્ની છે, અને બાર જે ખોખું છે ને ઈ પુરુષ છે. એટલે હું એને સમજાવતો હતો. મેં કીધું લખવાનું કામ રિફિલ કરે એટલે મેં કીધું ઘરનો વ્યવહાર છે એ બધો બેનોના હાથમાં. તો વળી ખંજોળીને માળો મને કે અમુક ખોખામાં 4 રિફિલ હોય. નહીં સંજયભાઈ? રે તારી જાતનો 2 લાફા માર્યા હો. મેં કીધું ઘર ભેળો થા, ઘર ભેળો. બહાર કાઢવા જેવા નથી. બોલો, અમુક એવા હેરાન કરે એની વાત જાવત. હા, ખરેખર. એક છોકરો ને એના બા બે બેઠેલા, ગૌટા બા. હા, અને વાતમાંથી વાત થઈ ને, કે બા તમારો ફોન દ્યો. એ કે મારા ફોનમાં ક્યાં કઈ આવે? કે નહીં તોય મારે યુટ્યુબ જોવું છે, મને ફોન દ્યો. તે બાએ ફોન દીધો ને, ના પાડી. કે તું રેવા દે ફોનનું, અને પરીક્ષા આવે છે, મારી યારે વાતું કર. એ કે નહીં ફોન દ્યો. કે વાતું કર. તો કે હારું હાલો વાતું કરીએ. એ કે બા આપણે ઘેરે કેટલા જણા? તો કે તું, હું, બેન, તારા પપ્પા, મમ્મી અને આપણી બિલાડી, 6 જણા. તો
તો કે આપણે 6 ના 6 રહેવું, હાથ નહીં થઈ કે થઈ જાય ને. કાલ તાર પપ્પાને કહો ને કૂતરો લેતા આવે, આપણે હાથ થઈ જાય કે હે બા. મારા પપ્પા એ કે કૂતરો લાવે તો બિલાડી વહી ન જાય, આપણે પાછા 6 ના 6 રહી. એ કે પણ આમ જો પછી તું મોટો થા, તારા લગ્ન થાય. એ કે મારા લગ્ન થાય ત્યાં તો બેન ના લગ્ન થાય, મોટી છે. એ કે બેન એના હારે વહી જાય તો પાછા આપણે 6 ના 6 થાય. એ કે પછી તારા ઘેરે કનૈયા જેવા દીકરાનો જન્મ થાય. એ કે બા મારા ઘેરે દીકરાનો જન્મ થાય તો તમે ફોન જ આપી દીધો. એ કે હાલે તમ તારે તું ફોન જો. આ તો એ કે ઉપાડવો ઊભો થયો. હા હા ખરેખર. એટલે હા અમુક હાસ્યની મજા વાતું છે એ આમાંથી ને આમાંથી અમને મળતી હોય. હા વાતળીઓ વગ તાળીઓ જણે જણ ઝૂંઝવ્યું જેડા જેડા માનવી એની હેડી વાતળીઓ. જેવા માણસો મળે એવી વાતો મળે. હા બધી જગ્યાએ આવો આનંદ નથી થતો. હા અમુક અમુક જગ્યાએ તમે જુઓ ને ગલોપે અમારે લઈ જાઓ, પણ અમને કે ગલોપ નથી લેવા તો હું અહીં રમવાનું અમારે. હા બધી જગ્યાએ આવા આયોજન નથી થતા. હા હા અમુક અમુક જગ્યાએ એના હજી ગામડામાં રિવાજો છે. ગામડામાં કોઈ ગુજરી જાય ને એટલે ગામડાની દુકાનો એ બધું બંધ થઈ જાય. બાળીદ પાછા સ્નાન કરીને ઘેરે વહી આવે ત્યાર પછી દુકાનો ખોલે. ગામડામાં આવા ઘણા ખરા રિવાજો હજી છે. કોઈ આપણે શહેરમાં રિવાજો ગયા, હા કોઈ ગુજરી ગયું હોય બાજુ વાળો ફિલ્મ ચડાવીને બેઠો હોય, કાલિયા તેરા ક્યાં હોગા. એટલે કીધું એનું જે થવું હોય થાય તું આ કરી. હા ગામડામાં હજી રિવાજો છે. ગામડામાં કોઈ ગુજરી જાય એટલે ગામડાની દુકાનો એ બધું બંધ થઈ જાય. હા એક મહિનો થઈ ગયો તો કોઈ ભાઈ ગુજરી ગયા હતા, બકાલા વાળા એ દુકાન બંધ કરીને એ ત્યાં શમશાન યાત્રામાં ગયેલો, બાળીને બધા વૈયા આવ્યા, સ્નાન કરીને ઘેરે આવ્યા, દુકાન ખોલી ત્યાં આમથી એક જણો આવ્યો, એની થોડીક જીભ જલાતી હતી કે તોત મરી ગયો. તો વળી પાછો કોણ મરી ગયો? હજી તો નાઈ નાયલો હોઉં છું. અરે કે તોત મરી ગયો. હા પણ કોણ મરી ગયો? બોલ તો ખરો મોઢામાંથી. અરે એમ નહીં, કઢીમાં નાખવાની તોત મરી ગયો. તવી ખબર પડી કોથમરી કહેતો. અમુક તોતળિયા હેરાન કરે. બજારે બે તોતળિયા ભેગા થઈ ગયા કે તારું નામ, કે મારું નામ મગનભાઈ, કે તારું કે મારું મગનભાઈ. આપણે બે હરખા હરખા નહીં કે તો કે મારે 5 આવે તારે 9 આવે. બોલો કેટલા આવ્યા એ ગણે. તમે મોટા. મારા ફોનમાં ફોન આવ્યો, મેં ઉપાડ્યો. મેં કીધું હાલો કોણ? તો મને કે મું. મેં કીધું કોણ? તો મને કે મું. મેં કીધું કોણ? તો મને કે મૂકો. મેં કીધું કર્યો હું કામ? અરે મને કે મૂકી દેતા નહીં, મુકેશ બોલું છું. એટલે કીધું વેલો બોલ ને. હા અમુક અમુક એવા હેરાન કરે એની વાત જવા દો. એક બાપા દવાખાને ગયા, ડોક્ટર કે હું ખાધું છે? કે તું નહોતો ને 3 ધક્કા ખાધા. અમે કાંઈ વાલોલના વેલા ખાઈને ખાવાનું છે એ ખાધું છે. કે બાપા તકલીફ શું છે? તો કે જમણા પગનું ગોઠણ બહુ દુખે. એ કે બાપા વરહ કેટલા થયા? એ કે 80. ડોક્ટર કહેતો દુખે. બાપાએ બીજો દેખાડ્યો કે આના 80 છે. આ કાંઈ 60 વર્ષનો નથી, હારો હાર હાલે. તને ન ખબર પડતી હોય તારે ન બોલવું. દવાખાને નીચે ઉતરે તે રિક્ષા વાળો રિક્ષામાં ત્રાહો બે ગયેલો, બાઉ સડાવીને લીવર રિક્ષા આવે ને ભાંપું દેશી વરણ. એમાં બાપાએ પડકારો માર્યો કે રિક્ષા દડ બ્રેક મારી. હું છે કે બસ સ્ટેન્ડે જવું છે? તો કે હા કે જવા દે. એટલે કે તમારે નથી આવવું? કે ના રે ના અમારે શું આવવું? મને એમ શું જાય છે એ દેશમાં માટે જાતો હોય ન્યા જ, પણ માણાનો જીવ છે ને પૂછાઈ ગયો. હા અમુક અમુક એવા માણસો મળે એની વાત જવા દીધો. હા અને આ લોકો પાછા વેન કરે છે બાપભાઈ ઘનાભાઈ. આ કે ગરમ પાણી થોડુંક ભૂકીને ચા ને ઓલું ખાંડ ને એવું કંઈક નાખીને આપો. સા પાણીનું કંઈક પાછા બોલે. વેન કર્યું આવે કે છે તમને એટલે ખબર નથી પડતી. નકરું સા દીવ નહીં શિવ શિવ કરો. દીવના દીકરા માપે આકો માપે. આ દીવ જવા જેવું છે જ નહીં. હા અને હું તો એમ કહું જ્યાં સુધી આમ જો કદાચ કોઈ તમારી નજર સામે દારૂ પીતો હોય ને તો એની બાજુમાં ઊભોય ન રહેવું. હા બેહી જાવ અને એને કંપની આપો પછી જો તમારે સામે. હા ફૂલે ફૂલ આટા મારતા હોય મજા જ આવે. હા અમુક પી ગયા હોય ને એની મજા બહુ આવે. અલગ થઈને જ આટા મારતા હોય. અહીંયા મેં કીધું એમ માહોલ બરોબર છે ને કે ડમર થઈને આટા મારતા. આપણે ગુજરાતમાં દારૂ બંધી છે, પ્રોહિબિટેડ લાગે ને.
હા તોય બોર્ડ માર્યા છે ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ, બંધી છે તોય. હા નકર આને છૂટ આપવામાં આવે તો આ શું કરે હે? પણ આ તો રામ દરબાર છે અને અહીંયા ભગવાન રામચંદ્ર મણીના આપણે ગીતો ભજનો કૃષ્ણ કાળિયા ઠાકરને આપણે અહીંથી યાદ કર્યા હે. મેં જેમ પહેલા વાત કરી કે મારા રામની હે અજબ રચના રે, એનો પાર મનુષ્ય કેમ પાવે. ભૂવો ધૂણીને જ્યારે માંદો પડે ત્યારે એ બીજા ભુવાને બોલાવે. એ ભૂવો ધૂણીને જ્યારે માંદો પડે ત્યારે એ બીજા ભુવાને બોલાવે. પણ તાપ તપે જ્યારે એ વૈદના તનમાં, તાપ તપે એ વૈદના તનમાં, ઓહડ યાદ નો આવે યા રામની, ઓહડ યાદ નો આવે યા રામની અજબ રચના રે. હે એનો પાર મનુષ્ય કેમ પાવે. રામની અજબ રચના એનો પાર માનવ શું પાવે હે? આ બધા ગીતો આપણી સંસ્કૃતિના ગીતો, આપણી માટીના ગીતો અને જે સંસ્કૃતિ સભર ગીતો તમે જ્યાં સુધી સાંભળો ત્યાં સુધી તમને હજી ભૂખ લાગ્યા કરે, હજી ભૂખ લાગ્યા કરે હે. માના ધાવણ જેવી વાતો અને ઈ આ ગીતો તમે જેટલું સાંભળો તોય તમને એમ થાય હજી સાંભળ્યા કરવી, હજી સાંભળ્યા કરવી. એવી અહીંથી બેનભાઈ આનંદ કરાવ્યો. ભાઈએ સ્વરભાઈ કઈ ગયો? વાહ, આવી જાઓ પછી હે ને. સ્વરભાઈ અને રિંકલબેન પરમાર બંનેને મારે સાથે વિનંતી કરવી હે. હા હા આવે આવે ચા. એ અમે એવું લાગે સાલું પી લેવું, પછી આમાં હું છે દોર તૂટી જાય. એટલે ભાઈને વિનંતી કરું સ્વર આવી જાઓ. અને રિંકલબેન પરમાર એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ખૂબ સરસ આપણને આનંદ કરાવ્યો છે અને મને જે સમય આપ્યો તો એ પ્રમાણે આપણે સમય પ્રમાણે હાલવું છે હજી તમને આનંદ આવે ત્યાં સુધી. એટલે જેમ મને ઘનશ્યામભાઈ કીધું એ રીતે આપણે સમયમાં જે આનંદ કરવાનો છે, કારણ કે પછી સવારે પાછું આપણે કથામાં આવવું હોય. એટલે જે બેનને અને ભાઈને તમે કદાચ ફરમાઈશના ગીતો આપશો તોય અહીંથી ફરમાઈશ પૂરી કરવામાં આવશે. અને બેનને ભાઈને વિનંતી કરું હા કે ડિબેટમાં આપને આનંદ કરવા માટે આવે. સ્વરભાઈ અને રિંકલબેન પરમાર બંનેને જોરદાર તાળીઓથી વધાવો. વાહ.